ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વર્ગ 3ના કોન્સ્ટેબલ રોશનકુમાર વણકર એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ઝડપાઈ ગયા છે। આરોપી કોન્સ્ટેબલે એક પ્રોહિબિશન કેસમાં ફરિયાદીના મિત્રને બચાવવા અને ફરિયાદીનું નામ કેસમાં ન આવે તે માટે પ્રથમ 2 લાખ રૂપિયાની માંગણી કરી। રકમની રકઝક બાદ રૂપિયા 1.20 લાખ નક્કી થયા, પરંતુ આરોપીએ પછીથી વધુ રૂપિયા 30,000 માંગ્યા હતા। કુલ રૂપિયા 1.5 લાખની લાંચની માંગણીથી કંટાળેલા ફરિયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કર્યો હતો અને આણંદ એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। જોકે 16 જાન્યુઆરીએ એસીબીએ કલોદરા ગામના 3 રસ્તા પાસે છટકું ગોઠવ્યું। આરોપી કોન્સ્ટેબલે ફરિયાદી સાથે લાંચની રકમ અંગે વાતચીત કરતા જ એસીબીએ તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો। પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ કર્યો છે। જોકે પીએસઆઈના રાઇટર તરીકે ફરજ બજાવતા આરોપી રોશનકુમાર જગદીશભાઈ વણકરની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।